જાળવી રાખેલી બાય કે જો બનિયા અમારા ગયા છે દરિયાની ખેપે ત્યાં સુધી હું 80 વર્ષની ડોહી છું. એ આવી જાય ને ત્યારે જુવાની મારી પાસે આવશે. અત્યારે હું જુવાન નથી. ત્યાં સુધી અમે માથામાં તેલ નો નાખી. એવી ગામડાની કોઈ બાઈને પૂછું, બાઈ જવાબ આપે છે, મારું આ ગીત ખૂબ ગવાણું, ખૂબ બધાએ સાંભળ્યું છે, એટલે કે સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો છે ગોવાળિયો. સાહેબો છે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો. ગોવાળણ ગીરની મારી કામરા ધારી જોડલિયા. યાદ આવે રામના બાણ વાયા મને હરિના બાણ વાયા મારી બાયો બેનડિયું ને રામના બાણ વાયા. નાગ પરમાણે નચડી મારી ઢીલડી લે રે જાય, મારી ઢીલડી ને રે જાય મારી બાયો બેનડિયું ને રામના બાણ વાયા. વાત આવી છે તો એક બે કડી અને એક વાત નાનકડી. આપણા લોકગીતો એમનેમ નથી, એની પાછળ અદ્ભુત વાતો પડી છે. હમણાં જેમ કોરોના આવ્યો એમ મરકીનો રોગ પહેલા આવતો, અને એ મને ગીત ગમે છે એટલે બે કડી લઉં. તમે જુઓ, આપણે ત્યાં વૈદિક સંસ્કૃતિમાં યજ્ઞો અને આ બધું અત્યારે આવા સારા માણસો કરે છે, પણ આપણે વૈદિક સંસ્કૃતિમાં એવું કીધું, એવું હતું પેલા કે માણસમાં ઘર, જેના ઘરમાં જેટલા માણસ હોય ને, માણસ દીઠ 5 આહુતિઓ કાયમ યજ્ઞની અપાતી. એટલે આપણે 100 વર્ષથી વધારે જીવતા, વાતાવરણ શુદ્ધ રહેતું હતું. આપણે એમ કે છે 13 પ્રકારના આવેગો આપણા શરીરમાંથી નીકળે. 13 પ્રકારના, નાકેથી, આંખેથી, કાનેથી, મોઢેથી, શ્વાસે, પરસેવામાં, બીજે ત્રીજે, એ બધાય વાતાવરણ બગાડે. એટલે સવારમાં જાગી અને પેલા 5 આહુતિ માણસ દીઠ યજ્ઞમાં કરતા. ઘણા નથી વાતો કરતા તજ ને તલ ને આ ઘી ખોટું બગાડી નાખો છો, એવું નથી. કેટલું હવે તો વિજ્ઞાને સાબિત કરી દીધું. હવે તો ઓલો ભોપાલ કાંડ જયારે બનેલો
ઓલો ગેસનો. એ વખતે કહે છે કે એક ઠેકાણે કોઈ પરિવાર બ્રાહ્મણ હતો, એનો અહીંયા યજ્ઞ ચાલતો હતો, એના આખા ઘરમાં ઈ બચી ગયા હતા. એ વાતાવરણ એટલું ઓક્સિજન એવું બંધાઈ ગયું, ગાયના ઘી હોમાતા હતા, ત્યાં એને ઓલું એને નહોતો, એનો કાંઈ શ્વાસ ન રૂંધાણો, કાંઈ ન થયું. એ વિજ્ઞાનની હવે ખબર પડી આ બધી. પણ આપણે ત્યાં એક એક આ બધી પરંપરા જાળવવા માટે આ બધું એમને હતું. એટલે મારા પ્રોગ્રામમાં કાયમ હું કહેતો હોઉં છું કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા અને નાલંદા અને એ તમે જોવો તો ખબર પડે. એ આપણી ઉજળી પરંપરા છે. એટલે પરંપરા જેને જાળવી છે એને આ લોકગીતો, એને આ વાતો એ સમજાય. પણ વિરાટ તમે જો આ યજ્ઞની મેં એટલે વાત કરી, જેટલું સૂક્ષ્મ, ઘણા એમ થાય ને કે ઘી બગાડે, પણ એ જેટલું બળતું બળતું સૂક્ષ્મ થાય ને એટલું સીધું વેરાટ થઈ જાય. સૂક્ષ્મ થાય સીધું વેરાટ. અને એ હવે આપણે કોરોના દેખાડી દીધું. હાવ થોડું કે છે દુનિયા આખીમાં જેટલા કોરોનાના જંતુ બધા ભેગા કરે 5 ગ્રામ પૂરા નહોતા કે, અને દુનિયાને બધાને હજડબમ કરી દીધી ને. એટલે જેટલું સૂક્ષ્મ બને એટલું સીધું પાછું વેરાટ થઈ જાય છે. એમ એ વખતે મરકીનો રોગ આવેલો, દરિયાકાંઠાનું કોઈ સૌરાષ્ટ્રનું ગામડું, એક પછી એક ટપોટપ માણસ મરવા માંડેલા. એમાં એક ઘરમાં આખો પરિવાર, દાદા દાદી, મા બાપ, ભાઈ બધા મરી ગયા. 13 વર્ષની એક દીકરી બચી ગઈ એકલી. ઘણી વખત એવું બચી જાય, રહી ખૂબ રોય, પરિવારને યાદ કરી કરીને ખૂબ રોય. પછી વિચાર થયો કે એકલી કેમ અહીં રહેવાય, મડા પડ્યા છે ને. દીકરી હાલતી થઈ ગઈ, દરિયા કાંઠે રોતી જાય. નાનો ભાઈ યાદ આવે, માં યાદ આવે, દાદા દાદી, બાપ, પરિવાર યાદ આવે. એ તો એને જેના માથે પીડ્યા હોય દુઃખ એને ખબર હોય ને. એ બહુ ન પૂછો દાજેલા દલડાની વાતું, વાતડીએ વ્રેમંડ ડોલે. મારી વાતડિયું મહાણ સાંભળે તો મહાણના મૂળદાય રૂવે રે, વાતડીએ વ્રેમંડ ડોલે. મારી વાતડિયું મંદિરો સાંભળે તો મંદિરોની મૂર્તિઓ રૂવે. ઈ બાઈ 13 વર્ષની દીકરી ગાતી જાય ને હાલી જાય દરિયા કાંઠે. એમાં બીજું એક ગામ આવ્યું, ગામના પાદરમાં ઝૂંપડું, ને એમાં એક બાળક રોવે, એટલી રાયડું નાખીને કાળી વરાહું નાખે. પોતાનો ભાઈ છોકરીને યાદ આવી ગયો. એટલે કે મારો ભાઈ, એનો ભાઈ મરી ગયો આ રોગમાં, કે જેમ મારો ભાઈ મર્યો એમ કોકનો છોકરો રોવે છે. એને શું થયું છે? એકલો હોય છે. હળી કાઢી અને ઝૂંપડામાં ગઈ ને તો 80 વર્ષના ડોહી છે, એ ખાટલામાં પડ્યા છે, છેલ્લા શ્વાસ છે, પડખામાં છોકરો રોવે છે. હળી કાઢીના છોકરી કીધું, અરે માડી તમને શું થયું? આની માં ક્યાં છે? આ છોકરાને તેડી લેવો જોઈએ ને, એમ કરીને પોતે તેડી લીધો. અને બાળક નાનો રોવે, 6 મહિનાનો દીકરો રોવે, 6 મહિનાનો વરહદીનો, એને તેડી લીધો. હવે હકીકત એ હતું કે એનું આખું ઘર મરી ગયું. આ દાદી એ કરતી ને છોકરો હતો. આ દાદીના છેલ્લા શ્વાસ. અને ઈ દાદી આમ બાવડું પકડ્યું દીકરીનું, તું કોણ છો? કે હું તો જેવું હોય મારું આખું કુટુંબ મરી ગયું છે, પણ હવે આની ચિંતા ન કરતા, આ છોકરાને હું મોટો કરી લે, તમે તમારા શ્વાસ છોડો, તમારા આત્માને સદગતિ કરો. ડોહી કે એમ મને સદગતિ નહીં થાય. કાં તો મેં ઘણા સપના જોયા, મને કાંઈ વાંધો નહોતો. મને એમ હતું કે આ મોટો થાય ને એનો હક પણ કરી અને એની હક પણ લગ્ન કરવા, પણ કદાચ લગ્ન સુધી કદાચ હું ન જીવું, પણ હક પણ એકવાર મારા હાથે કરીને એની વહુનું મોઢું જોઉં મરું તો જ મને હરગમાં જગ્યા મળે, નકર મારો અસરગતિએ મારો આત્મા જાહે, એટલે મારો જીવ નથી જતો. કે હું એને લગ્ન કરાવી દઈશ ગમે ને, બસ માં તમારા દીકરાને લગ્ન કરી દેવાની જવાબદારી મારી. હવે માં તમારો પ્રાણ છોડો, એમ મને નહીં, મારે જીવ નહીં જાય, મારે મોઢું જોવું છે. અને તેથી પોતે આહુડા આંખમાં હતા એ લુઈ સૌરાષ્ટ્રની ધીંગી ધરતીની 13 વર્ષની દીકરી એમ કીધું તું માડી તો સાંભળી લ્યો, આજથી આ મારો પતિ, આને મોટો કરીને આની હારે હું લગ્ન કરીશ. તમે કલ્પના તો કરો, આ ઘટનાઓ બની છે હોરઠમાં. આની હારે હું લગ્ન કરીશ. અને બહુ રાજી થઈ ગઈ ડોહી, શ્વાસ છોડી દીધા, ડોહી મરી ગઈ. આ વરહદીના બાળકને તેડી અને દીકરી વહી ગઈ દરિયા કાંઠે. ઝૂંપડું બાંધ્યું, મજૂરી કરે, મજૂરીએ જાય તોય આને ભેળો રાખે, ક્યાંક બેહારીને મજૂરી કરે, પોતાનું ખાવાનું કરે, છોકરા હાટું દૂધ લે, કોકનેથી પતિ તરીકે માને છે. એમાં 2-3 વર્ષ બીજા વયા ગયા, 2 વર્ષ આ 6 મહિનાનો વરહદીનો હોય છે ને, 2 વર્ષ બીજા વયા ગયા. દીકરી 15 વર્ષની થઈ ગઈ. 15 વર્ષની થઈ, રૂપના આભરણ જેવી દીકરી, અને પોતાનો પતિ છે 2.5-3 વર્ષનો થઈ ગયો. પણ તોય પાણી ભરવા જાય ને તો એને ભેગો તેડીને જાય, તોય રેઢો ન મૂકે. 3 વર્ષનો ભેગો તેડીને જાય. પાણી ભરીને માથે હેલ, પાણી ભરીને આવે છે. કાખમાં ઓલો છોકરો છે પોતાનો પતિ. એમાં ગામમાં છોકરા હોય ને અમુક જુવાનડા, એ જુવાનડા એને પ્રશ્ન કરે છે, જુવાનડા એને લાલચ આપે છે કે આને છોડી દે. હવે આ 3 વર્ષનો બાળક, આને હું તેડીને રખડે છે, એનો ઘા કરી દે, હું તારા માટે ફલાણું લઈ આવી, હું તારા માટે ફલાણું લઈ આવી. અને ઈ વખતનું આપણું લોકગીત સાક્ષી પૂરે તમે જોજો, આપણને વિચાર થાય કે નાના નાના ગીતોમાં કહાનીઓ. ઈ દીકરી
પાણી ભરી નીકળી કાખમાં પોતાના પતિને તેડ્યો છે ને ઓલા જુવાનડા શું કે છે ખબર કે તો ગોરી રે તમે આ લોકગીત તો સાંભળ્યું જ છે પણ એક એક લોકગીત પાછળ કથા છે કે તો ગોરી રે એ તને ચિતલની ચૂંદડી લઈ આવી દઉં ગામના જુવાનડાઓ લાલસુ આપે છે રૂપ ભાળીને એ ચિતલની ચૂંદડી લઈ આવી દઉં અને સૌરાષ્ટ્રની ધરતીની 15 વર્ષની દીકરી શું કે ખબર કે ચૂંદડી નો વરનાર રે તમે જુઓ આ કોઈ દી જૂના નહીં થાય કોઈ દિવસ ગીતો આપણા જૂના નથી થવાના ઓલા તો આવે ત્યારે આવે ને પછી જાય કબૂતર જા જા ગયું હવે પાછું નો આવે પણ આ કોઈ દી આ જૂનું નહીં થાય આ પરંપરા છે આ વાતું છે આ ટાણા હાચવાની વાતો આ દીકરીએ ટાણું હાચવી લીધું મેં તમને કીધું તું જેને જેને હાચવા ટાણા હા કોઈ દાતા છે કોઈ નાના માણસનું ટાણું હાચવી દે એટલે ભગવાન એના ટાણા હાચવી લે આપણે એને તમે જુઓ કોઈ બેન દીકરી હાહરિયામાં હોય દીકરી બહુ પૈસા વાળા હાહરિયામાં હોય ભાઈ હાવ ગરીબ હોય બેન ના ભાણિયાઓના લગ્ન આવે બેન કંકોત્રી મોકલે ભાઈ ને મારો વીર આવશે અને પછી બેન નું હાહરિયું બહુ પૈસા વાળું ને એટલે લાખોના મામેરા લઈને ઘણા બધા હારા મામેરા લઈને દેવા જતા હારું લગાડવા અને બધાય મામેરા આવતા હોય પણ જ્યાં સુધી ભાઈ નું આવ્યું હોય ને ત્યાં સુધી બેન લમણા વાળતી હોય અને શું કેતી હોય ગીત જોજો શું કેતી હોય કે માડીના એ ચાંદલિયો ગયો ને હરણ્યું આથમી રે માડીના જોઉં રે હું તમારી વાટ મામેરા ના ટાણા હવે સાંભળજો ઈ બેન બધાય મામેરા આવતા હોય પણ ભાઈ ગરીબ હોય અભેરા એથી જૂનો ત્રાહડો ઉતારી કાહાનો પિત્તળનો અને કાહારાની હમો નમો કરાવી ઓટાવી અને તૂટલ પેસેડીમાં બાંધી ખંભે અને મામેરું લઈને માંડવામાં ઉભો રહીએ ને બેન ને લાખોના મામેરા નો દેખાય ભાઈ નો ત્રાહડો જ દેખાતો હોય કે મારો વીર આવી ગયો મારા વીરે ટાણું હાચવી દીધું મારો વીર તમે વિચાર કરો શું કામે ટાણે આવી ગયો ઈનો ઈ ઊંધું હોય ભાઈ છે ઈ બહુ રૂપિયા વાળો હોય બેન હાવ ગરીબ હોય અને ભાઈ બેન કંકોત્રી મોકલે મારા ભાણિયાના લગ્નમાં આવી જજો મારા વીર અને ભાઈ કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે એટલે ત્યાં લગ્નમાં નહીં પહોંચું પણ પછી આવી જઈશ તારા હાટું કંઈક સારું લેતો આવીશ અને લગ્ન પછી ભાઈ આવે અને આવીને બેન ને એમ કે કાલે આ તારા હાટું હોનાનો હાર લઈ આવ્યો છું ડાયમંડ નો હાર લઈ આવ્યો
તાકણખાર બેન હોય તો કહી દે કોઈ ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારા હારની જરૂર નથી. કહેવાનો અર્થ એટલો જ છે કે જેને જેને હાચવા ટાણા જીવનના મૂલ્ય છે. તો આ અમીરાત ઘણી બધી ફરમાઈશો છે, પણ સમય પ્રમાણે બધું વિષય બદલી જવા હોય એટલે બીજી વધારે નથી લેતો. પણ આ અમીરાત, આ ખમીરાત, આ પ્રેમ, આ ભાવ, આ કરુણા, આ ત્યાગ, આ મહેમાનગતિ, આ જમીર ખમીર આપણને ક્યાંથી મળ્યું? છેલ્લે મેઘાણીની બે કડી કહીને મારા શબ્દોને વિરામ આપીશ. ક્યાંથી આપણને મળ્યું આ બધું? તો મારી જનની ના હવે જનની ના મારી જનની ના હૈયામાં પોડંગા પોડંગા દીધો કે સુમીનો એની ધોલા જામન કેરી ધારાએ ધારાએ પાનો સુમીનો હો રાજ મને લાગ્યો સુમીનો અષાઢી સાંજના અંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે, અંબર ગાજે ને મેઘડંબર ગાજે, અંબર ગાજે ને મેઘડંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે. સંસ્કાર મારા ધાવણમાંથી, પછી ઉદરમાંથી પહેલા, પછી ધાવણમાંથી, પછી બેનના હલરડામાંથી, અને પછી ક્યાંથી મેળા કડી સાંભળજો. મારા ભક્તોના તપુરથી ટપકેલો મસ્તી પર ચાખ્યો કસુમીનો કસુમીનો હો રાજ મને લાગ્યો કસુમીનો, રાજ મને લાગ્યો કસુમીનો, રાજ મને લાગ્યો કસુમીનો, હો રાજ મને લાગ્યો. सत सनातन धर्म की, 12 बीजना धनी रामदेव जी महाराज की, द्वारकाधीशनी भारत मातनी नमः पार्वती पति हर हर महादेव.